જાય છીએ અત્યારે હોટેલ. તો બધું ગુજરાતી ગ્રુપ છે ને આપણું, એને લાસ્ટ આપણે ગેટ ટુગેધર એમની સાથે કરી લેવડાવી. ઘર આરતી લેવડાવી હો મમ્મી. અલગ બેગમાં ભરી લેશું. હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો આજે છે સેટરડે. તો સેટરડેની સવાર થઈ ગઈ છે. જો અહીંયા છોકરીઓ ઉઠી ગઈ છે. ક્રો 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 ચાલુ કર્યું છે ક્યારનો. રોટલી આ ભાખરી નાખી દે ને લાવ, એની રાખી જ છે અહીંયા મેં. કાલ છે ને સમોસા બે પડ્યા હતા ને, એ નાખ્યા મેં સવારમાં. અને જો માખણ થઈ ગયું છે, હવે કરવાનું છે ગરમ. તો ગાઈઝ વાગી ગયો છે હવે જો કેટલા 1:45 વાગ્યા છે. અને હવે અમે જમવા બેસીએ છીએ. તો દાળ ભાત બનાવ્યા છે. અને અહીંયા હું ગઈ હતી જો ગિફ્ટ માટે છે ને, ઓલું શું કહેવાય, બેગ લેવા માટે. માન્યા બેને શું કર્યું છે, ત્યાં આવી છે ને લેવડાવી, ઘર આરતી લેવડાવી હો મમ્મી. લઈ દે મમ્મી, એ પ્લીઝ મમ્મી પ્લીઝ એમ કરે, હાથ જોડીને અમને એમ કે પ્લીઝ, એટલે આપણે લઈ દેવું પડે. તો જો ABCD ને સ્પેલિંગ બનાવવાનું છે, સ્પેલિંગ બનાવશે હવે. તો મેં કીધું હે ને ટીવી નથી જોવાનું, તો જ લઈ દઉં, નક્કી કર્યું છે. બેગ જ લઈ લઈએ, એટલે હું બેગ લઈ આવી છું. બેગમાં નાખી દઈએ આપણે, બોક્સ રેડી કરી લઈએ. અલગ બેગમાં ભરી લઈશું. સુગંધ તો બહુ મસ્ત આવે છે ને. શું કર્યું છે તમે? હે વાહ રે વાહ ભાઈ વાહ. જો મીસુબેન ના કામ જો, ભેળ બનાવી છે, ચિપ્સ બનાવી છે. ક્યારથી મન કે હાલો હાલો ભેળની. મેં કીધું આવી બધી છે ને સુગંધ આવે, ભેળની ને ચિપ્સની સુગંધ આવે છે. ભૂખ લાગી છે? અને માન્ય જો આ ગ્લાસમાં પાણી પીતા શીખીએ ને તો ગમે ત્યાં મૂકે, કયાકનો માન્ય ધડીંગ કરતો પડશે ને પાણી હોતું. જો પાણી પડ્યું હોય એમાં નહીં. તો ગાઈઝ અહીંયા જો હું ને હિનાબેન બે જઈ રહ્યા છીએ. તો મારા માટે ગિફ્ટ લેવા માટે હું ભેગી જાઉં છું. તો હિનાબેન ને પ્રફુલ્લાબેન ને બધા, હર્ષિતાબેન બધા મળીને આખું ગ્રુપ ગિફ્ટ આપવા માટે મને ભેગી લઈ જાય છે ધરારથી ગિફ્ટ લેવા માટે. તો અહીંયા અમે જાય છીએ GRT જ્વેલર્સ. જો હું ને હિનાબેન આવ્યા છીએ અહીંયા GRT, બાજુમાં છે મુગ્ધા. GRT આવડું મોટું છે, બાજુમાં જો હવેલી જેવું મસ્ત મુગ્ધા. તો અહીંયા અમે ગાઈસ જો પહોંચી ગયા છે GRT જ્વેલર્સ. અને જો અહીંયા મારા ઇંતજારમાં બધા બેઠા. તો ક્યાં ગયા હતા? અમે ગિફ્ટ દેવા વાળા ગિફ્ટ લેવા ભેગી લીધી. તો હું કરું? ઓહો, ગિફ્ટ દેવા વાળા તમને ભેગા લીધા? હા, તરતથી લીધા, મહિના જ નહીં. મહિના જ નહીં. તો સારું, આપણે નીકળીએ અને ત્યાં જ સાથે બધા ભેગા થશું. ઓકે, સીધ જવું આપણે જાશું મોર બિરયાની હોટલમાં. તો ગાઈઝ અમે ચાલો જાય છીએ અત્યારે
હોટેલ. તો બધું ગુજરાતી ગ્રુપ છે ને આપણું, એને લાસ્ટ આપણે ગેટ ટુગેધર એમની સાથે કરી લઈ. તો જાય છે બહાર અત્યારે, અને પછી આપણે આવીને મળશું પાછા નીચે ગાર્ડનમાં. હે છોકરાઓ, હાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમને એમ કે તમે મોડા આવશો. જમી લીધું બધે કા? ઘરનું નથી ખાવું એમ. એને સમજાઈ ગયું, મોઢું જ નથી ખોલતો. દ્રષ્ટિબેન હવારનું એકને એક ખવડાવ્યું છે. એને કેવી હવે ટેસ્ટ ની ખબર પડવા માંડશે. હવે નીચે પહોંચી ગયા છે ગાર્ડનમાં, નહીં નિકુંજ? આવજો. તો ચાલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 12 અને હવે અમે પહોંચ્યા છીએ ઘરે. તો નીચે બેઠા હતા ગાર્ડનમાં, જમીને પછી આવીને બધાય ખૂબ મજા કરી. હવે જોઈએ કે આવતા સન્ડે તો કદાચ અમારે હવે સન્ડે નીકળવાનું થાય કે મંડે ટ્યુઝડે જોઈએ. હજી ટિકિટ બુક થઈ નથી, તો હવે પાછા મળશું કે નહીં ખબર નહીં. હજી કાલ તો સન્ડે છે એટલે આખો દિવસ મળશું. તો અહીંયા જો ગિફ્ટમાં શું આવ્યું છે એ બતાવું હું તમને. તો છે ને જો આ એક બ્રેસલેટ છે, સિલ્વરનું છે. આ બ્રેસલેટ આવ્યું છે, મીસુ પહેરતો એટલે ખબર પડે. મસ્ત છે હે ને? તો બીજું ગિફ્ટ છે જો અહીંયા ખોલી નાખ્યું છે માન્યાબેને પેકિંગ. તો મસ્ત શ્રીનાથજી ભગવાન છે, એ પણ સિલ્વર જ છે, સિલ્વરના. શ્રીનાથજી ભગવાન છે. તો અહીંયા જુઓ મસ્ત શ્રીનાથજી ભગવાનનું સ્વરૂપ છે, એ પણ સિલ્વર છે, મસ્ત.